તમારી યુટ્યુબ ફેમિલી તો મજામાં જ હશો બધાય. તો ફરીથી એક લોંગ વિડીયો લઈને આવી રહી જશો તમારા માટે. તો આજે કાંઈક અલગ જ કરવાનું છે. તો આજે જવાનું છે આપણે મોજીલાભાઈને મળવા. તો હવે મોજીલાભાઈને મળવા જવાનું છે. બે ભાઈબંધ મારી હારે આવે છે અને હું એક ત્રણેય જવાનું છે અત્યારે. તો નીકળવું જ છે હવે. બસ થોડીક જ વાર ભાઈબંધ આવી જવા વાડીએથી. અને વાગી રહ્યા છે દોઢ વાગી રહ્યો છે અને વાડીથી હું કામ કરીને આવી ગયો એટલે નવરો થઈ ગયો. એટલે હવે ચશ્મા ચડતા નથી. કાંઈ વાંધો ના, ચશ્મા નહીં લઈ જવા, પણ જો હું કાંક આવો કાંક લાગુ. તો હાલો મિત્રો, જઈએ હવે મોજીલાભાઈને મળવા. અને મોજીલાભાઈનો વિડીયો મોજીલાભાઈને તમે ઓળખતા દઈશો. તો કે ભાઈ મને આવી જશે ને સીધું માથું વળવા મળ્યું. એને ક્યાં હું વરાતો છું જો હવે તો અંતર હોત ગોતે જોઈ લો. હાલો મિત્રો, અમે નીકળી ગયા છીએ હવે. ચાલો ગાડી ડ્રાઇવિંગ વિશાલભાઈ કરે છે. તો માવા લઈને નીકળી રહી સીધા હજી આગળ આવે એક વિશાલભાઈ બીજા આવે છે. તો એને પણ લેવાના છે. બેઠો વાઘરી કરે. 2 રૂપિયા દો, 2 રૂપિયા દો. क्या रे भीख मंगिया? हाँ मोजिलाभाई में जाऊँ ક્યાં જવું? मोजिलाभाई में હારવા મિત્રો આને વિશાલભાઈને લઈ લીધા છે ફૂલેથી. તો હવે જવું છે મોજીલા પાસે. વિશાલે મોજીલાભાઈને ફોન કર્યો વાડીએ છે કે ઘરે. તો એ ઘરે છે તો આપણે ઘરે જવાનું. કઈ બાજુ જવાનું હે? સીધે સીધું વલ કર. કાંઈ વાંધો નહીં. ચાલો હવે જોઈએ હવે શું થાય છે. એમ કન્ટિન્યુ મિત્રો. તો અમે હેલો મિત્રો, અમે લઈને જઈએ છીએ મોજીલાભાઈ મળવા. અને અમે જઈએ છીએ મહેન્દ્રા થાર લઈને. મહેન્દ્રા થાર જોઈ લો અમારી થાર. ઈ તો જાય લટપટા જાય. ભીમરાજમાં એન્ટ્રી લઈ લીધી છે. વિશાલભાઈ ફોન કરે મોજીલાભાઈ ક્યાં છે. તો પછી મોજીલાભાઈને મળવી ક્યાં છે મોજીલાભાઈ. જો ભીમરાજમાં એન્ટ્રી લઈ લીધી છે. વિશાલભાઈ ફોન લગાડો ક્યાં છે. ફોન લગાડી રહ્યા છે. અહીંયા જડી જાય તો મળી રહી અહીંયા. મોજીલાભાઈની હવેલી ચડતી નથી. માણ એની હવેલી હોતી. અમે પછી તો સીધા મોજીલાભાઈના ઘરે જ વહી ગયા અને સીધા ઘરમાં ભાઈ બરાબર ક્યાં આવી ગયો તું? મોજીલાભાઈને મળો. પછી અમારે વિશાલભાઈને ઓળખી ગયા અને સીધા ઘર અંદર લઈ ગયા. ઘર અંદર ગયા તો કાં તો ખાટલે ચડીને મોજીલાભાઈ બેઠા હતા અને ફોનમાં ઘૂમરતા હતા. તો સીધા મોજીલાભાઈ વહી ગયા અને બેઠા. કેમ છે મોજીલાભાઈ? મોજીલાભાઈ બેઠા છે અને મોજીલાભાઈનું હેલિકોપ્ટર જોવા પડ્યું છે. નવું બ્રાન્ડ લાલ કલરનું. તો બેઠો છે મોજીલાભાઈની વાટ જોઈને. મોજીલાભાઈ થોડાક તૈયાર થવા ગયા છે. કેમ કે ડેમે જવું છે ને એટલે માવો બનાવે માવો ખાઈને જવું છે ડેમે. મોજીલાભાઈ તૈયાર થવા ગયા. કાબુજી વાટે બેઠા. આ ફોર્ચ્યુનર લઈને જવાનું છે BMW. કેટલા લાખ મોજીલાભાઈનું 1 લાખનું સબસ્ક્રાઈબર બટન. ભાઈ જોઈ લો મોઢું દેખાય વિશાલનું જોઈ લો. આપણે આવશે પણ થોડીક વાર લાગશે. એટલે આવશે મજા. થોડીક વાર લાગશે આવશે મજા. પછી મેં લીધું, મેં હાથમાં લીધું ને પછી મેં મારું મોઢું જોયું. BMW ઉપાડે ભાઈ.
તો હવે મોજીલા ભાઈ ઊભી રાખી દીધી છે દુકાન પર ગાડી, તો સોડા લઈને હવે જવાનું છે. મોજીલા ભાઈ એનું પિકઅપ ભર્યું છે, 4 જણા બેહારીને જાય છે, જોઈ લો. ભરાવા મને છે હવે, ફરી જાય પેલા પી જાય ને. આપણે મોજીલાભાઈ નું સોડાનું કરી નાખ્યું છે. મોજીલાભાઈ બધાનું કરી નાખતા, પણ આપણે આજે એનું કરી નાખ્યું છે. અહીંયા આવી છે હું આખા ગામની મફતમાં સોડા પીઉં છું, અને આ રામપરા વાળા આવ્યો ને મારી મફતમાં સોડા પી. બસ સોડા ભાઈ ફૂલ કીધી વાળા. હા બસ 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 જોય સોડાનો બગડા સાટો બોલાય. તમારે પી હોય તો વી આવો. આપણે મોજીલા ભાઈ ને મળવા પહોંચી ગયા છીએ અને એ આપણને ડેમે લઈને આવી ગયા છે. એ હું 4 શબ્દ કે ભાઈ સુમિતભાઈ ગામ હિતરિયાથી આવ્યા છે, મને સ્પેશિયલ મળવા. ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, અને સુમિતભાઈને સપોર્ટ કરજો. બધા બહુ મસ્ત વિડીયો બનાવે છે, અને અમારું તળાવ જુઓ તમે. શું કરવાનું છે? ફોટો પાડવાનો હે? કોની હારે પાડવાનો? કોની હારે? મોજીલા મામા હારે. અરે વાહ, સોડા પી નાખ્યા મોજીલા ભાઈ ની મફતની. કેમ પણ મજા આવી? આખો બાટલો મોજીલાભાઈ ની સોડા પીને પછી હું મોજીલાભાઈ ને બધા સુખ દુઃખ ની વાતો કરતા હાલ્યા જતા હતા. ને પછી આગળ જઈને જોયું કે તો આવડા બે શૂટ કરતા હતા. મને પૂછ્યું નહીં આ લોકો તમારે શૂટ કરવું છે, એમ શૂટ કરી લીધું ને મને કીધું નહીં. મિત્રો હવે મોજીલાભાઈ ને મળી લીધું છે અને એની સોડા બોડા મફતની ઠપકારી લીધી છે, તો હવે વિદાય લેવી છે. પછી જઈ ઘર સાહેબ વિશાલભાઈ મળી લીધું, ફોટા ફોટા પાડી લીધા ને મોજીલાભાઈ બહુ મોજ કરાવીને બહુ આમ અમને ભાવે એવડો આપ્યો ને, મજા જ આવી અને કાંઈ ઘટે જ નહીં. બોલો, મારું કહેવાનું એટલું થાય છે કે હવે અને પછી મોજીલાભાઈ હેલિકોપ્ટરમાં 4 જણા બેહારીને મેકી લટપટ. પછી અમે કીધું હાલો હવે અમે મોર કરવી ને પછી તમે આવવા જાઓ. હેરી ફેરીને 16 દેખાડે, હેરી ફેરીને 16 દેખાડે છે મોજીલાભાઈ. મોજીલાભાઈને મળી લીધું છે અને હવે હળુ હળુ હાલતા થઈ ગયા છે ઘરે. તો વિશાલભાઈ તમને કેવી મજા આવી? આમ બહુ મજા આવી. મોજીલાભાઈ એટલે મજા જ આવે, મોજ જ આવે. કરાઈ દીધી. મોજીલાભાઈ ગામમાં જઈને પાછી દુકાને ઊભી રાખી કે બાવડું જલી જઈને સોડા પાઈ દીધી. પાછી સોડા પાઈ દીધી. ગામમાં આવીને ભરાઈને જો ગ્લાસ ભરાય છે. આજ તો લવા બાકી રાખવી પડશે અહીંયા પૈસા. આવડા એને પાછી મોજીલાભાઈ ની સોડા ઠપકાઈ લીધી છે, જોઈ લો. લગભગ તો બાકી રાખવા પડશે હવે. તો હાલો મિત્રો હવે સોડા. તો હવે મિત્રો વિશાલભાઈના હગા મળી ગયા છે, તો હવે વિશાલભાઈના ઘરે જવું પડશે. એટલે ના જઈને પછી નીકળવી ધીમે ધીમે ઘર સાઈડ. ના જઈને સીધી સોડા ઠપકારી. આજ તો સોડા હોય. ચાલો મિત્રો હવે અમે જઈએ છીએ ઘર સાઈડ. તો હવે આગળ દેખા જાય તો મિત્રો ઘોડે બેસી ગયો તો.
પછી મિત્રો ગરડા આવી ગયું ને તો અમને ભૂખ લાગી ગઈ, તો ભૂખ લાગી ગઈ ને સીધા વહી જા પાણીપુરી ખાવા. તો હાલો પાણીપુરી ખાવા. ઓર્ડર માર્યો? શેનો માર્યો? પાણીપુરી. તારે હાટું એક પાણીપુરી મારી. તારે? મારે રગડાપુરી. ભે હું લેવા પેલ ખાઈ ગઈ? મારે મોઢું નથી ખુલતો બે આંગળી જાય છે. મારે નથી ખુલતો એટલે મારે ભેળ જ ખાવાની છે. સમજો નાની ક્રીમ ખાવી પડે નકર મોઢા અંદર ન જાય. રગડાપુરી છે અને હીરેવાલા પાણી દેખો મજા આ રહા હે બહુ. જો આમ જો ફાકી લવર ઓ ભાઈ. ચલો બધા મિત્રો પાણીપુરી ખાવા. જે છે ને ભેળ મને ઠપ કરીને હવે આ ભાઈનું પ્રમોશન કરવાનું છે. ખાઈને ફ્રીમાં પ્રમોશન કરી દેવાનું છે. આપણે એની દુઆ એવી હતી કે પ્રમોશન ફ્રીમાં કરી દો. અને આપણા જાણીતા ભાઈબંધ છે આપણા. સીધા આવી ગયા મિત્રો બદામ શેક પીવા. મહાવીર આઈસ્ક્રીમ મિત્રો હજી અમે પૂછે રહી ગયા તો હજી આવી ગયા છે બદામ શેક પીવા. તો હવે બદામ શેક પી લઈએ. તો વિશાલભાઈ અમારો ઓર્ડર મારે આજ તો એને ભૂખ દઈ દીધી, મોજીલાને ભૂખ દઈ દીધી. તો હવે બદામ શેક પી લઈએ. અહીંયા તો વિશાલભાઈના ફેન ફોલોવર ભેગા થઈ ગયા. તો રામ રામ. તો હવે ગરડા નીકળી જશે અને વચમાં માવો ખાવા ઉભી રાખી દીધી છે. હવે માવો ખાઈને સીધા મળશું ઘરે. એટલે પલંગ લઈને જ જવાનું, ગાડી લઈને જવાનું છે. સીધા મળશું ઘરે. તો ઘરે જઈને મળે બાય બાય. એના ઘરે આવી જશે હવે વિશાલભાઈને મેકવા. તો હવે વિશાલભાઈ જો ખાટલો ઢાળીને બેસી જશે. તો હવે વિશાલભાઈ સારું હાલો હવે થાય પછી ભેગા. તો હવે અમે જવા દેવી રેડી. અને બ્લોગ આવીને યાદ કરી દેવી. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરો ને. તમારા ભાઈને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. એન્ડ બાય બાય. તો મિત્રો હવે મળવી એક નવા બ્લોગમાં. એન્ડ બાય બાય.